અને પ્રભુનો જ્યારે તમે અનન્ય આશ્રય કરો છો ને તો પ્રભુ તમને બીજે ક્યાંય ફસાવાય દેતા નથી, ન લૌકિકમાં ન વૈદિકમાં. લૌકિકમાં પણ જ્યારે બધા ઘરમાં અનુકૂળ મળે ને તો એમ માનવું કે ઠાકોરજીએ મને બધા સેવામાં સહાયક આપ્યા છે, જેથી વધારે આનંદથી સેવા કરી શકું. અને ઘરમાં જો પ્રતિકૂળ હોય, બધા કોઈ લાગણી ન રાખે, તમારી જોડે સંબંધ ન રાખે, ત્યારે પ્રભુનો આભાર માનો કે પ્રભુ હું લૌકિક છોડી શકે એવું નહોતો, એટલે પ્રભુ બધાના હૃદયમાંથી આપે જ મારા માટે પ્રેમ લઈ લીધો, એટલે મારે ક્યાંય લૌકિકમાં ફસાવવું જ ના પડે. જો સંજોગો વિપરીત હોય પણ સમજણ સારી હોય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય. પણ જેને ફરિયાદ જ કોઈ માનતું નથી ને કોઈ આમ સાંભળતું નથી, જેને ફરિયાદ જ કરવી છે એનો કોઈ અંત નથી. ભક્ત ફરિયાદ ન કરે પણ ફરી ફરીને પ્રભુને યાદ કરે. આપણે તો દરેક સંજોગો, દરેક અવસ્થામાં, દરેક પરિસ્થિતિમાં છુપાયેલી પ્રભુની કૃપાને શોધી લેવાની. દરેક ઘટનામાં ક્યાંક પ્રભુની કૃપા છે એ શોધવાની આદત આપણે પાડવાની. બે જણા જતા હોય ને ગાડી સાથે ભટકાય એટલે પેલા મારી જોડે જ જો ને આમ થયું, મારી જ ગાડી ભટકાય, બીજાને એમ થાય આટલામાં ઠાકોરજીએ બચાવી લીધા. તો ઘટના તો એ જ છે, પણ તમે અર્થઘટનો કેવા કરો છો એ તમારી સમજણ ઉપર. પ્રભુએ અનન્ય આશ્રયનું દાન આપ્યું. ઇન્દ્ર દંડવત કરતા કરતા, એટલે આપણે કહેવાય કે દંડવતી પરિક્રમા સૌથી પહેલી ઇન્દ્રએ કરી ક્ષમા માંગવા માટે. બે ભાવથી થતી હોય. એક ભાવ એવો કે ઇન્દ્રનો કોઈ અપરાધ, કોઈ પાપ થયું હોય અને વ્યક્તિ ક્ષમા માંગવા માટે દંડવત કરે, અને બીજો ભાવ વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, મારા રોમ રોમ સાથે ગિરિરાજજીની, ઠાકોરજીની ચરણ રજનો સ્પર્શ થાય એ ભાવ સાથે દંડવતી પરિક્રમા આદિ કરતા હોય. તો અનેક અનેક ભાવ, પરિક્રમાના પણ અનેક ભાવો છે. પરિક્રમા ગોળ ફરવું એને પરિક્રમા કહેવાય, પૂજનનો એક અંગ છે એમ તો. પણ અનેક ભાવો આપણે ત્યાં પરિક્રમાના બતાવ્યા. કોઈ દૂધની ધારની કરે, કોઈ ચાલીને કરે, કોઈ વાહનથી કરે. ને ભાગવતમાં પણ વર્ણન આવે કે જે વડીલો હતા એ ચાલી નહોતા શકતા, એ ગાડામાં બેસીને પરિક્રમા કરી એમણે. જે થઈ શકે છે એ કરીને આનંદમાં રહેવું, પણ જે નથી થઈ શકતું એને વિચાર કરી કરીને જીવ બાળ્યા નહીં કરવું. અમુક ઉંમર થાય ને લોકોની આદત પડે, હવે પહેલા જેવી દોડા દોડી તો હવે પહેલા જેવા રહ્યા જ નથી તો ક્યાંથી થાય. હવે નીચે બેસીને સેવા તો ખુરશીમાં બેસીને કરો, પણ જીવ જ બાળ્યા કરવું એક શ્રેષ્ઠ. કારણ કે પછી આવો અફસોસ કરવાની આદત પડી જાય. હવે પહેલા જેવું થતું નથી તો પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું થવાનું નથી. શું થઈ શકે છે એનો વિચાર કરીને આનંદમાં રહેવું. રસ્તા કાઢતા શીખવું, ઉપાયો શોધવા, પણ નથી થતું એ વિચાર કરી અને જીવ બાળ્યા નહીં કરે. પુષ્ટિ માર્ગમાં પ્રસન્નતા એ સેવાનું પહેલું પગથિયું છે. અને એટલા માટે સેવાના રૂમમાં જાઓ તો સૌથી પહેલા અરીસામાં જોઈને જવું મારા ચહેરા પર સ્મિત છે કે નહીં. પ્રસન્નતા એ પહેલો શણગાર છે. બાકી બધા 16 શણગાર ભલે સજ્યા હોય પણ ચહેરા પર સ્મિત જ ન હોય તો પ્રભુને આનંદ આવે. એટલે હું તો ઘણી વાર પેલા કહેતો કે હું સ્ટીકર બનાવવું જોઈએ, સેવાના રૂમમાં લગાવવું જોઈએ, પ્રસન્ન રહીએ આપ સેવા મેં, ખુશ રહો તમે સેવામાં જઈ રહ્યા છો. નહીં તો ઘણાના ચડેલા, પડેલા, ઉતરેલા કેવા કેવા ચહેરાઓ લઈને જતા હોઈએ. પ્રભુને થાય કે ક્યાં સવારે સવારે આનું. આપણને તો આનંદ થાય કે દર્શન ભયો સવેરો, હરી ઝૂકો દર્શન ભયો સવેરો. આપણી તો સવાર સુધરે પણ પ્રભુને શું થાય. અને ઘણા તો જે રીતે સેવામાં જાય અડતા નહીં, અપ્રસના કપડા છે, મહિનો ધુએ નહીં, અપ્રસના નામે. સૌથી ખરાબ કોઈ કપડા હોય તો અપ્રસના. અડતા નહીં, અપ્રસના છે. અને પછી આપણે તો કહેવત પડી ગયા, જેનો કરવો કાળો એ મરજાદી હારો. એમ કે જે ધુએ જ નહીં. તો ઠાકોરજીનું મંદિર કેવું હોય, મંદિર સેવક કેવો હોય. તમે સેવક તો છો પણ પ્રભુના સખી છો, એ ઠાકોરજીના યશોદાજી છો. આપણે દામોદર લીલામાં જોયું ને, યશોદાજી કેવા શણગાર સજી અને પછી સેવામાં જાય. બીજે બધે ભલે એમ કહેતા હોય કે સજવું નહીં ને શણગાર શું કરવા, નવા કપડા શું પહેર. પુષ્ટિ માર્ગ બનાવ
પુષ્ટિ માર્ગમાં તો યમુનાજી આરતી તમે ગાઓ છો ને, કે રીતે ઠાકોરજીની સેવામાં યમુનાજી જાય છે. દયારામભાઈ આપણા ડભોઈના લગ્નમાં આને જાય ને તો ફાટેલા અને ગમે તેવા કપડા, પણ જયારે હવેલીએ જાય દર્શન કરવા ત્યારે નવી પાગ બાંધે, નવો વસ્ત્રો કાઢે, નવી બંડી ધોતી કાઢે. બધા કે આવું ઉલટું? લોકો સંસારમાં જાય ત્યારે સજી ધજીને જાય, અને પ્રભુ આગળ જાઓ ત્યારે આ રીતે સજી ધજીને જાઓ છો, ત્યાં ફાટેલા કપડા. આવું કેમ? તો કે ત્યાં નવું પહેરીને જઈશ તો લોકો ઈર્ષા કરશે, પણ મને જોઈને ઠાકોરજી રાજી થાય એટલા માટે હું તૈયાર થઈને જાઉં. એટલે પુષ્ટિ માર્ગમાં તો સજી ધજીને જવું. જેવા આપણે ત્યાં તો શાસ્ત્રોની આજ્ઞા છે, યથા દેહે તથા દેવે. અને બીજી આજ્ઞા, દેવો ભૂત્વા દેવમ યજેત. જે દેવને ભજો છો એવા થઈને જાઓ. એટલે જો માતાજીના જે ઉપાસક હોય એ કેવી આમ ચૂંદડી ઓઢે ને નથ પહેરે, મોટો ચાંદલો કરે, માતાજી જેવા થઈને એમને ભજે. મહાદેવજીના ઉપાસક હોય એ કેવી ભભૂત લગાડે, વાઘાંબર પહેરે, ત્રિશુલ રાખે. શાસ્ત્ર આજ્ઞા છે, દેવો ભૂત્વા દેવમ યજે. જે દેવની ઉપાસના કરવા જાઓ છો એના જેવા થઈને જાઓ. તો તમે તો મથુરાધિપતે અખિલમ મધુરમ, એવા ઠાકોરજીની સેવા કરવા જાઓ છો એટલે 16 શણગાર સજીને જવા જોઈએ. આત્માનમ ભૂષ્યા ચક્રુહુ, નંદ મહોત્સવમાં પણ વર્ણન આવ્યું, શણગાર કરીને ગોપીઓ ગયા. તો જે ચર્ચા આપણે મૂળમાં કરી રહ્યા છીએ, પ્રભુ અસમર્થતાનું ભાન કરાવી અને જીવ પર કૃપા કરતા હોય છે. પ્રભુ કોઈનો બગાડ કરવાના હોય ને તો એનો અહંકાર વધારનારા લોકો આજુબાજુ ગોઠવી દે, અને પ્રભુ કૃપા કરવાના હોય ને તો કોઈના ને કોઈના થકી એનો અહંકાર તોડાવે, અને અહંકાર તોડીને પણ કૃપા કરે. ઇન્દ્રના મદનું હરણ કર્યું પરમાત્માએ, એટલે તો ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શિનાજી. આ જેટલા દેવો હતા એમને મદ આવી ગયો તો એમના અહંકારનું મર્દન કર્યું. દંડવત કરતા કરતા આવ્યા, ક્ષમા માંગી. પ્રભુએ ક્ષમા પણ આપી દીધી. કહ્યું કે બ્રહ્માજીએ પણ પરીક્ષા કરી હતી, પણ ભક્તોને મારાથી દૂર કર્યા હતા. એમણે તે પરીક્ષા કરી પણ ભક્તોને મારા શરણમાં લાવી દીધા. એટલે મારી શરણાગતિ એમને મળી તો એમના ઉપર કૃપા થઈ, અને પ્રભુનો દુગ્ધાભિષેક કર્યો છે, પ્રભુનું નામ પડ્યું છે. કહેવાય છે કે આ ગોવિંદ કુંડ દુગ્ધથી ભરેલો છે. પરમાત્માનો અભિષેક થયો છે. ગાયોને ગોવર્ધનનું પૂજા ઠાકોરજી મહત્તા વધારી. આગળ સુંદર સ્તુતિ કરી છે ઇન્દ્રે. ભક્તોના સર્વ અન્યાશ્રયો મુક્ત કરી અનન્યતાનું દાન કરાવ્યું. ત્યારબાદ રાસ પંચાધ્યાયની કથા ભાગવતમાં આવી. આ પંચાધ્યાયી બહુ વિશેષ છે. આજ સુધી જેટલા મહાત્માઓ થયા, સંતો થયા, આચાર્યો થયા, વિચારકો થયા, એ બધાએ આ લીલાને, રાસ લીલાને સર્વોપરી લીલા કરી. આજ સુધીના જેટલા મહાપુરુષો થયા, પણ દરેક ઉપદેશ અધિકાર જોઈને કરવો એમ શાસ્ત્ર કહે. વાત એ જ છે, પણ જેવો અધિકારી એવી સમજાય. નાનકડું બાળક કોઈ પૂછે ગાડી કેમ ચાલે તો આપણે સ્ટેરિંગ બતાવીએ. એનાથી મોટો કોઈ પૂછે છોકરો કે કાર કેમ ચાલે પપ્પા, તો કે પેટ્રોલ. જો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતો હોય તો એને આખું એન્જિનિયરિંગ સમજાવવામાં આવે. એમાં પંચાધ્યાયની કથા પણ અધિકારીની કથા છે. દરેક વાત દરેક લોકો માટે નથી હોતી. બધી વાત બધા માટે ન હોય. જે વાત જેને જે રીતે કરાય એ રીતે જ કરાય. કારણ કે આ રાસ લીલામાં ગહનતમ ચર્ચાઓ છે. રાસ છે શું? અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે. ભગવાન સ્વ સ્વરૂપનું સ્થાપન નિજ ભક્તોમાં કરે એ પ્રક્રિયાનું નામ રાસ છે. અને 5 પ્રકારે પ્રભુ સ્વ સ્વરૂપનું સ્થાપન ભક્તોમાં કરે છે, એટલે 5 અધ્યાય છે. કામદેવના 5 બાણ શાસ્ત્રોએ માન્યા છે. દેવ દમન નામ છે ને, એટલે બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું. આ 5 અધ્યાયમાં કામદેવનું દમન પરમાત્મા કરે છે. શોષણ, સંબંધ, સંમોહન આદિ 5 બાણ છે, અને 5 બાણોને નિરસ્ત આ 5 અધ્યાયમાં પરમાત્માએ કરે, એટલે પંચાધ્યાય. રાસ લીલાનું 5 અધ્યાયમાં વર્ણન એટલે પંચાધ્યાયી કહેવાય. રાસ પંચાધ્યાયી. 3 પ્રકારના પાત્રો તમને દશમ સ્કંદમાં જોવા મળશે. સાધારણ રતિ, સમંજસા રતિ અને સમર્થા રતિ.
સાધારણ પ્રેમ ઉપજાનો છે. 3 સ્ત્રી પાત્રો જોવા મળશે. મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય, આ સાધારણ પ્રેમ. મને પણ આનંદ થાય ને પ્રભુને પણ આનંદ થાય, અષ્ટપટરાણીઓનો પ્રેમ, એ મધ્યમ. અને અમારું જે થવું એ થાય, મારો ઠાકોરજી રાજી થાય, આ સમર્થ પ્રેમ, આ ગોપીઓનો પ્રેમ. और गोपियों के प्रेम की गाथा वो पंचाध्यायी, रास पंचाध्यायी 29 થી 33 અધ્યાય ભાગવતમાં આ રાસ પંચાધ્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વાત સમજી લીધી, આ કોઈ સ્ત્રી પુરુષના ગરબાની કથા નથી, એટલી સાધારણ કોઈ કથા નથી. નહીં તો મહાપુરુષો આ લીલાનું સ્મરણ ન કરે. આપણા અષ્ટસખાઓને પણ તમે જુઓ, જ્યારે પણ નિત્ય લીલામાં પધારી રહ્યા છે, એનો અંતિમ સમય હોય અને ગુસાઈજી की महाप्रभुजी पूछे, सूरदास भक्त चित्त की वृत्ति कहाँ है सूरदास? राधे बैठी तिलक सवार, खंजन नयन रूप रस माते. એ કુમનદાસજી હોય કે સુરદાસજી હોય, યુગલ સ્વરૂપની રાસ લીલામાં એમના ચિત્તની વૃત્તિ જાય. સ્વયં વિશ્વજીની પણ સ્તુતિમાં આપણે જોયું હતું, લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના. રાસ લીલાનું સ્મરણ વિશ્વજી કરી રહ્યા છે. એટલે કે એક વાત બધા જ સમજી લે, રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ. કારણ કે ગોપી એ કોઈ દેહનું નામ નથી, એ કોઈ પુરુષ કે સ્ત્રીનું નામ નથી. ગોપી એ ભાવની અવસ્થાનું નામ છે. और गोपी शब्दની વ્યાખ્યા કરી, ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ ભગવદ રસનું પાન કરે છે, એ જ ગોપી છે. અને એ અવસ્થા ગોપી અવસ્થા પ્રગટ થયા છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદતો યાંતિ તન્મયતામ હિતે. સુખદેવજી કહેવા લાગ્યા, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન તો ઉદ્ધાર જ કરે. કારણ પ્રભુ અદ્ભુત ચરિત્ર વાળા છે. અને અદ્ભુત ચરિત્ર કોને કહેવાય? કે અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ જે સાધન બનાવીને કૃપા કરે, એ પ્રભુની અદ્ભુતતા. ક્રોધમ, હવે ક્રોધ ભગવાન યા મુક્તિનું સાધન છે? શિશુપાલે એવો ક્રોધ કર્યો કે 100 અપશબ્દો ભગવાનને કહ્યા. અને ઠાકોરજી શું વિચાર કર્યો? અરે શિશુપાલ, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. ભયમ, કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. પત્નીમાં, દ્વારપાલમાં, સિપાહીમાં, જ્યાં જુએ એને ભયને કારણે કૃષ્ણ દેખાવા લાગ્યા. ભગવાન કહે કે કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. નહીં તો ભય સાધન હોય? કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, તો સ્નેહમ ઐક્યમ, આ બધા તો ભાવો પછી ક્યાં રહ્યા? જે વેરથી પણ કૃપા કરતો હોય, સ્નેહથી તો કૃપા કરવાનો જ છે. એ કર્મોથી બનેલા ભાગ્યમાં નથી મળતું, આ તો કૃપાથી પ્રાપ્ત થયેલા સૌભાગ્યથી મળે. 2 પ્રકારનું વૈષ્ણવનું ભાગ્ય હોય. એક કર્મથી જે નિર્મિત થયું હોય એ, અને બીજું ઠાકોરજીની કૃપાથી નિર્મિત થયું હોય. આપણી જો સેવા છે ને, એ આપણા કર્મોનું ફળ નથી, એ ઠાકોરજીની કૃપાનું ફળ. કારણ કે કર્મથી પુણ્ય થઈ શકે, ભક્તિ ન મળી શકે. કોઈ પણ કર્મનું ફળ ભગવત પ્રેમ ન હોઈ શકે, એ તો ઠાકોરજી કૃપા કરીને આપે તો જ મળે. સ્વાગત છે તમારું. અને આશ્ચર્ય મુખમાં લાવીને પૂછવા લાગ્યા, પ્રભુ, અરે તમે અહીંયા ક્યાંથી ભૂલા પડ્યા? આ અડધી રાતના વનમાં તમે આવ્યા ક્યાંથી? જાઓ જાઓ, પાછા જતા રહો. 10 શ્લોકમાં પ્રભુ ધર્મોપદેશ ગોપીઓને કરવા લાગ્યા. અરે સ્ત્રીનો ધર્મ તો પતિની સેવા છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા એ જ એનો ધર્મ છે. તમારા સ્વજન, બંધુ, સખા, ભાઈ, પિતા, આ બધા તમારી પ્રતીક્ષા કરતા હશે. જલ્દી ઘરે પાછા જતા રહો. આમ સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. આ ઘોર રાત્રિએ વનમાં તમે એકલા વિચરણ કરો એ ઠીક નથી. પાછા જાઓ. 10 શ્લોકમાં ભગવાન સ્ત્રીના ધર્મો ગોપીઓને સમજાવવા લાગ્યા અને ઉપદેશ આપવા લાગ્યા કે ઘરે પાછા જાઓ. ગોપીઓએ કહ્યું કે આપે કહી બોલી લીધું, હવે અમે કઈ કહી? હા બોલો, ઉત્તર આપો. 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યો.
મૈવમ વિભો રતિ ભવાન ગજિતુમ સંજમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ. પ્રભુ આપ અમને સમજાવો છો સ્ત્રીના ધર્મો, કે સ્ત્રીએ શું કરવું શું ન કરવું, સ્ત્રીનો ફરજ છે, આપ અમને શીખવાડી રહ્યા છો. પણ પ્રભુ ભૂલી ન જતા આપની વેણું સાંભળી અને એનો નાદ કર્ણમાં પડ્યો, દેહ બુદ્ધિ તો એ જ ક્ષણે સમાપ્ત થઈ ગઈ. પ્રભુ ભૂલ ન કરશો, અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી. કારણ કે જ્યારે વેણું સાંભળીને દેહ બુદ્ધિ તો ત્યાં જ ખતમ થઈ ગઈ. કારણ કે આપનો વેણુનાદ જે સાંભળી લે એના મનમાં પછી દેહ બુદ્ધિ ન હોય, પછી તો કેવલ આત્મ બુદ્ધિ કરે. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો અંશીને મળવા માટે આવ્યો છે. કારણ કે શાસ્ત્ર કહે છે યો યદંશ સતમ ભજેત, અંશનો એક જ ધર્મ છે અંશીને ભજવા. આપ અમને કહો છો કે સ્ત્રીનો ધર્મ છે પતિની સેવા કરવી, રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, ગમે તે હોય એની સેવા કરવી. ઠીક છે, બધી વાત બરાબર છે, પણ પ્રભુ દરેક જન્મમાં આ સ્ત્રી દેહનો કોઈ પતિ હતો. આ જન્મમાં આ, પેલા જન્મમાં પેલો, પેલા જન્મમાં દરેક જન્મમાં દેહનો કોઈ જુદો પતિ હતો, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. અને એટલા માટે દેહના પતિને છોડી અમે આત્માના પતિ પાસે આવ્યા. અને આત્માનો એક જ ધર્મ છે અંશે અંશીને ભજવો. એમાં જ એનું પરમ ફળ છે. આપ અમને કહો છો કે આપના બંધુ, ભાઈ, સખા, પિતા બધા આપને શોધતા હશે, ઘરે પાછા જાઓ. પ્રભુ વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિ તો લઈને જ આવ્યા છીએ. હવે તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. હવે તો અમારા સર્વ સંબંધો કેવલ ને કેવલ આપની સાથે.